આજે રવિ સભામાં આપણે સૌ સાથે મળી રહ્યા છીએ. સરસ પોષણ મળે જિંદગીનું અને સત્સંગનું ભાથું ખૂબ સરસ યુવાન સંતોના મુખેથી મળતું હોય છે. એવી સભામાં સૌને આવકારતા આનંદ થાય. સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ વાલો લાગે. સ્વામી નારાયણ નામ સ્વામી नारायण नाम वालों। एक बात जो मैं सब लोगों से कहना चाहता हूँ कि मैं जब यहाँ पे आया था मैं ये जानता था कि सेवा कैसे की जाती है, लेकिन यहाँ पर आकर मुझे भक्ति सेवा कैसे की जाती है उसका अनुभव हुआ। શ્રવણનો અર્થ થાય છે સાંભળવું. જે વ્યક્તિ સાંભળવાનો અભ્યાસી હોય ને, સાંભળી શકતો હોય, એ સત્સંગમાંય સુખી થાય, એ વ્યવહારમાંય સુખી થાય અને પરિવારમાં પણ એ જ સુખી અને મોટો થાય જેને સાંભળવાની આદત હોય. જપિશયાઠું જામ વાલું લાગે. સ્વામી નારાયણ નામ. કથા વાર્તા છોડી કોઈ કામ કરવું નહીં. સૌથી પહેલાં નિયમિત કથા વાર્તા સાંભળવાની આદત પાડશો તો જીવનમાં જરૂરી તમામ સદ્ગુણો આવશે અને બિનજરૂરી તમામ દુર્ગુણો ઓટોમેટિક નીકળી જાય. ભવ જળ તરવા પાર ઉતરવા. ભવ જળ તરવા પાર ઉતરવા. ઠરવાનું છે મારે ઠામ. ઠરવાનું